આણંદથી વધુ એક બોગસ નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે। સમાચાર સામે આવી રહ્યા છે આણંદથી। તો માર્કશીટનું જે કૌભાંડ સામે આવી રહ્યું છે, વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। બોગસ માર્કશીટનું કૌભાંડ સામે આવી રહ્યું છે। તો શિવ ઓવરસીઝ નામના ફર્મના સંચાલકો આ બોગસ માર્કશીટ બનાવતા હતા। બોગસ માર્કશીટ બનાવડાવી અને આ કૌભાંડ આચરતા હોવાની વિગતો સામે આવી રહી છે। તો આણંદથી સમાચાર સામે આવ્યા છે। બે વિદ્યાર્થીઓની 16 જેટલી બોગસ માર્કશીટ હોવાનું ખુલ્યું છે। વિદેશ જવાની લાલચ આપી અને બોગસ માર્કશીટ બનાવવામાં આવતી હતી। પોલીસે અંકિત પટેલ અને ધવલ પટેલની ધરપકડ કરી છે। આણંદથી વધુ એક બોગસ માર્કશીટ કૌભાંડનો મામલો સામે આવી રહ્યો છે। એસઓજી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે। આ બંને વિદ્યાર્થીઓ 16 જેટલી બોગસ માર્કશીટ સાથે કૌભાંડ આખું સામે આવી ગયું છે। તો આગામી દિવસોમાં હજુ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે। આણંદ ટાઉન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે। એસઓજી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે, વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વિદેશ જવાની લાલચ આપી બોગસ માર્કશીટ બનાવતા હતા।